અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે લોકોનો જબરજસ્ત આક્રોશ જોવા મળ્યો છે. એનએસયુઆઈ અને હિન્દુ સંગઠનના લોકો સ્કૂલ સામે વિરોધ કરવા માટે પહોંચ્યા. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત પણ કરી છે. મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા પહોંચતા મામલો બિચક્યો હતો. પોલીસે તમામ લોકોની અટકાયત કરી છે. તો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે એક તરફ લોકો બીજા દિવસે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આજે બીજા દિવસ સતત હોબાળો મચાવ્યો છે. એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, હિન્દુ સંગઠનના લોકો પણ પહોંચ્યા. સ્કૂલમાં અડધો કલાક સુધી વિદ્યાર્થીઓ પડી રહે છે. વિદ્યાર્થીઓને કોઈ હોસ્પિટલ નથી લઈ જતું. વિદ્યાર્થીઓને તો આખો લોહી લુહાણ છે, છતાં પણ સ્કૂલે એના પર કોઈ પગલાં ના લીધા. એની સામે અમારો વિરોધ છે. सेफ्टी तो नहीं है. यहाँ पे स्कूल वालों को पता होना चाहिए था इतना कि कुछ हो रहा है. स्कैनर होना चाहिए, सब होना चाहिए. बिल्कुल रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे स्कूल वाले. मैनेजमेंट नहीं है, एम्बुलेंस ने बुलाई, गलत बात है. उसकी जान बच सकती थी पर नहीं बची. અને કાલે મીડિયા વાળાએ દારૂની બોટલ અને બધું જોયું છે. મીડિયા વાળાએ કેમ રીલ્સ વાયરલ ના કરી? દારૂની બોટલ ચક્કા બધું સ્કૂલમાંથી નીકળ્યું છે. પોલીસ વાળા અત્યારે માંડ્યો કચરો છે, પણ કાલે પ્રોબ્લેમ કરે છે. મારી એક ફ્રેન્ડને માર્યું છે. અમારી ડિમાન્ડ છે તમે મુસલમાનને કાઢો, બીજું કઈ નહીં. મુસલમાન ના જોઈએ. અમારી માંગ અમારા છોકરાનો ન્યાય જોશે. અમારે આ સ્કૂલની અંદર હોય તો એક જ કોમ, હિન્દુ તો હિન્દુ કે મુસ્લિમને બનાવી દો ટોટલી. અમે એમાં એડમિશન લઈશું નહીં. અમારા છોકરાઓને અમે ઉઠાવી લઈશું. આપણા હિન્દુ સમાજના રક્ષણ માટે આ બધું છે. આ મોમેડન લોકો આપણા હિન્દુ સમાજના ઉપર ચડી બેઠા છે અને આપણા હિન્દુ સમાજને ગાય ભેંસની જેમ ચાપે છે. એટલે આ હિન્દુ સમાજ બધું ભેગું થયું છે અને આ વિરોધ કરે છે કે મોમેડનની पढ़ाई हाई स्कूलों में रेस्क्यू करी जाए. मामले होते हैं जिसको अंदर ही अंदर दबा दिया जाता है. अभी ये कांड हुआ है, आज भी स्कूल नहीं चीजें संभालती है तो कल 2 होंगे, कल 4 होंगे. यहाँ क्या है, गुंडे पाले जा रहे हैं. फिर हम अपने बच्चे किस बेस पे भेजे? कहाँ मेरे बच्चे को सुरक्षा मिल रही है? कल हम आज स्कूल भेजते हैं, 1-2 घंटे बाद मेरा बच्चा मरा हुआ पड़ा मिलेगा. आप स्कूल की सफाई में लगे हो. बच्चे को पहले काम था ट्रीटमेंट चाहिए था. बच्चा बचता नहीं बचता वो अलग चीज था. तुम्हारा काम था पहले उसको ट्रीटमेंट दिलाओ. तुम कह रहे हो कि उसके पेरेंट्स आके ले जाएंगे. पेरेंट्स गेट पे छोड़ के चले गए तुम्हारे भरोसे. और तुम कह रहे हो कि पेरेंट्स आएंगे तो किस मुंह से भी स्कूल खड़ा कर रहे हो? और ऊपर से सुनने में आया कि उस लड़के को बेल मिल गई. किस व्यू से बेल मिली? माइनर है, जो बच्चा मरा वो माइनर नहीं था. बेल जिसने दिलाई, हम ये चाह रहे हैं कि जो कल बच्चा मरा आज भी उस बच्चे के साथ सबक मिलनी चाहिए. कल को और बच्चे ऐसे खड़े होकर काम ना करे. हमारा बच्चा कल को मर गया तो हम कहाँ जाएंगे? હજી ખાસ તો જે વાલીઓમાં રોજ જોવા મળી રહ્યો છે કે આક્રોશ છે, તેઓ અત્યારે જસ્ટિસ માંગી રહ્યા છે કે જે હત્યા કરનાર ભલે સગીર હોય પરંતુ તેને પણ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય ને ફરી આ પ્રકારની કોઈ ઘટના ના ઘટે તેની માંગ તેઓ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ. તો આજે પણ સતત બીજા દિવસે વાલીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા, એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા અને વાલીઓની સતત એક જ માંગ છે કે આ શાળા સામે પણ સખત કાર્યવાહી થવી જોઈએ. એ વિદ્યાર્થી જેણે હત્યા નિપજાવી છે તેની સામે પણ સખત કાર્યવાહી થવી જોઈએ. ગઈકાલે પણ વહેલી સવારથી જ વાલીઓ શાળામાં પહોંચ્યા હતા અને ઉગ્ર દેખાવો તેમણે કર્યા હતા અને આજે પણ તમામ સંગઠનો સાથે આવ્યા અને તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે એક જ માંગ સાથે કે જે મૃતક વિદ્યાર્થી છે તેને અને તેના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ. સતત 2 દિવસથી હોબાળો અને સતત 2 દિવસથી એક જ વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે શાળાએ પણ કોઈ પણ પ્રકારની મદદ નહોતી કરી. શાળાની પણ એ બેદરકારી જેના કારણે એ બાળકનો, એ વિદ્યાર્થીનો જીવ ગયો છે અને સેવન્થ ડે સ્કૂલ સામે હજુ પણ જબરજસ્ત આક્રોશ છે. તો પોલીસે વિરોધ કરી રહેલા એ લોકોની પણ અટકાયત કરી છે. વહેલી સવારથી વિદ્યાર્થી સંગઠનો આવ્યા હતા અને તેમના દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો. વહેલી સવારે તેમની પણ અટકાયત કરવામાં આવી.